વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં જીત થતા ભાજપમાં જશ્નનો માહોલ। ભાજપ કાર્યકરોએ મીઠાઈ વહેંચી, ફટાકડા ફોડી જીતની ઉજવણી કરી। ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર શક્તિ પ્રદર્શન સાથે બનાસકાંઠાના કમલમ કાર્યાલય પહોંચ્યા અને સમર્થકોનો આભાર માન્યો। વાવમાં જીત બાદ રાજ્યમાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા 162 પર પહોંચી। ભાજપનું કહેવું છે, વાવની હાર ગુલાબસિંહની હાર નહીં પણ ગેનીબેન ઠાકોરની હાર છે। પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલે પ્રતિક્રિયા આપી કે કોંગ્રેસના અસ્તિત્વ પર હવે સવાલ ઊભો થયો છે। આ તરફ બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ હુંકાર કર્યો કે વાવમાં જનતા અને કાર્યકરોનો પાવર ચાલ્યો। વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં જીત થતા ભાજપમાં જશ્નનો માહોલ। ભાજપ કાર્યકરોએ મીઠાઈ વહેંચી, ફટાકડા ફોડી જીતની ઉજવણી કરી। ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર શક્તિ પ્રદર્શન સાથે બનાસકાંઠાના કમલમ કાર્યાલય પહોંચ્યા અને સમર્થકોનો આભાર માન્યો। વાવમાં જીત બાદ રાજ્યમાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા 162 પર પહોંચી। ભાજપનું કહેવું છે, વાવની હાર ગુલાબસિંહની હાર નહીં પણ ગેનીબેન ઠાકોરની હાર છે। પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલે પ્રતિક્રિયા આપી કે કોંગ્રેસના અસ્તિત્વ પર હવે સવાલ ઊભો થયો છે। આ તરફ બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ હુંકાર કર્યો કે વાવમાં જનતા અને કાર્યકરોનો પાવર ચાલ્યો।